નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ ગ્રીન ઇકોનોમી ટકાઉ વિકાસનો એકમાત્ર માર્ગ। તો શરૂ કરીએ આજનો વિડીયો। કુદરતનો જે આદર કરશે, કુદરતનેનું રક્ષણ કરશે, લીલીછમ આ ધરતી આપણી આવતીકાલનું નૂર વધારશે। માનવ સભ્યતાએ ટેકનોલોજી અને ઉદ્યોગોના ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે, પરંતુ આ આંધળી દોટમાં આપણે જે ગુમાવ્યું છે તે છે આપણું પર્યાવરણ। આજે ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ, ઋતુચક્રમાં પરિવર્તન અને કુદરતી સંસાધનોનો અંધાધૂંધ નાશ એ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બન્યા છે। આવા કટોકટીના સમયમાં પરંપરાગત આર્થિક મોડલને બદલીને એક નવા, ટકાઉ અને પર્યાવરણ પ્રેમી અભિગમ તરફ વળવું અનિવાર્ય બન્યું છે, જેને આપણે ગ્રીન ઇકોનોમી એટલે કે હરિત અર્થતંત્ર તરીકે ઓળખીએ છીએ। ગ્રીન ઇકોનોમી એ માત્ર એક વૈકલ્પિક વિચાર નથી, પરંતુ પૃથ્વી અને માનવજાતના અસ્તિત્વને ટકાવી રાખવા માટેનો એકમાત્ર સાચો માર્ગ છે। ગ્રીન ઇકોનોમીનો મૂળભૂત અર્થ એવો થાય છે કે એવું અર્થતંત્ર જે માનવીય કલ્યાણ અને સામાજિક સમાનતામાં વધારો કરે છે, જ્યારે બીજી તરફ પર્યાવરણીય જોખમો અને કુદરતી સંસાધનોની તંગીને નોંધપાત્ર રીતે ઘટાડે છે। સાદા શબ્દોમાં કહીએ તો આ એક એવી આર્થિક વ્યવસ્થા છે જ્યાં વિકાસની પ્રક્રિયા પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના બલકે તેના રક્ષણ સાથે આગળ વધે છે। અત્યાર સુધી આપણો વિકાસ બ્રાઉન ઇકોનોમી પર આધારિત રહ્યો છે, જેમાં અશ્મિભૂત ઈંધણ એટલે કે કોલસો અને પેટ્રોલિયમનો બેફામ ઉપયોગ થાય છે અને મોટા પાયે કાર્બન ઉત્સર્જન થાય છે। તેનાથી વિપરીત હરિત અર્થતંત્ર પુનઃપ્રાપ્ય ઉર્જા સંસાધનોની કાર્યક્ષમતા અને જૈવ વિવિધતાના સંવર્ધન પર ભાર મૂકે છે। ધનના ઢગલા કામ ન આવે જો શ્વાસ લેવા શુદ્ધ હવા ન હોય, વિકાસ અધૂરો એ ગણાશે જો વસુંધરા પર લીલોતરી ન હોય। આજના સમયમાં ગ્રીન ઇકોનોમીની જરૂરિયાત અનિવાર્ય બની ગઈ છે, કારણ કે આપણા કુદરતી સંસાધનો મર્યાદિત છે। જો આપણે વર્તમાન ગતિએ જ પાણી, જમીન અને ખનિજોનો વપરાશ કરતા રહીશું તો આવનારી પેઢી માટે માત્ર ઉજ્જડ જમીન અને પ્રદૂષિત વાતાવરણ જ બચશે। ટકાઉ વિકાસ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો હેતુ જ એ છે કે આપણે આપણી આજની જરૂરિયાતો એવી રીતે પૂરી કરીએ જેથી ભવિષ્યની પેઢીઓની જરૂરિયાતો સાથે કોઈ સમજૂતી ન કરવી પડે। ગ્રીન ઇકોનોમી આ ટકાઉ વિકાસના લક્ષ્યોને પ્રાપ્ત કરવાનું સૌથી સશક્ત માધ્યમ છે। તે આપણને શીખવે છે કે પ્રકૃતિ સાથે સંઘર્ષ કરીને નહીં, પણ પ્રકૃતિ સાથે તાલ મિલાવીને જ સાચો વૈભવ મેળવી શકાય છે। હરિત અર્થતંત્રના મુખ્ય સ્તંભોમાં સૌપ્રથમ સૌર ઉર્જા, પવન ઉર્જા અને જળ ઉર્જા જેવા સ્વચ્છ અને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો સમાવેશ થાય છે। જ્યારે કોઈ દેશ કોલસા આધારિત વીજળીને બદલે સોલાર પેનલો કે પવનચક્કીઓ દ્વારા ઉર્જા મેળવે છે, ત્યારે તે ગ્રીન ઇકોનોમી તરફ મોટું કદમ ભરે છે। આનાથી માત્ર હવાનું પ્રદૂષણ જ ઓછું નથી થતું, પરંતુ લાંબા ગાળે ઉર્જા સુરક્ષામાં પણ સુનિશ્ચિત થાય છે। આ ઉપરાંત ઉદ્યોગોમાં ઝીરો વેસ્ટ અને સર્ક્યુલર ઇકોનોમી એટલે કે કચરાના પુનઃ ઉપયોગ અને રિસાયકલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે। પ્લાસ્ટિક અને અન્ય હાનિકારક પદાર્થોનો ત્યાગ કરીને બાયોડિગ્રેડેબલ વસ્તુઓનો ઉપયોગ વધારવો એ પણ આ અર્થતંત્રનો એક મહત્વનો ભાગ છે। કૃષિ ક્ષેત્રમાં પણ ગ્રીન ઇકોનોમીનો પ્રભાવ ક્રાંતિકારી સાબિત થઈ શકે છે। રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિશય વપરાશથી જમીનની ફળદ્રુપતા નાશ પામી છે અને અનાજ ઝેરી બન્યું છે। તેના સ્થાને ગ્રીન ઇકોનોમી ઓર્ગેનિક ફાર્મિંગ એટલે કે સજીવ ખેતી અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપે છે। આ પદ્ધતિ જમીનની તંદુરસ્તી જાળવી રાખે છે, પાણીનો બગાડ અટકાવે છે અને લોકોને શુદ્ધ આહાર પૂરો પાડે છે। તેવી જ રીતે શહેરી આયોજનમાં ગ્રીન બિલ્ડિંગ્સ, ઇલેક્ટ્રોનિક વાહનો અને જાહેર પરિવહન વ્યવસ્થાનો વ્યાપ વધારીને પ્રદૂષણ મુક્ત અને હરિયાળા શહેરોનું નિર્માણ કરવાનો લઈ આ અર્થતંત્ર ધરાવે છે। વૃક્ષો વાવો, જીવન બચાવો આ સૂત્ર માત્ર કાગળ પર ન રાખીએ, હરિત ક્રાંતિના આ યજ્ઞમાં આવો આપણી આહુતિ આપીએ। ઘણા લોકોને એવો ભ્રમ હોય છે કે પર્યાવરણની રક્ષા કરવા જતાં આર્થિક વિકાસ ધીમો પડી જશે અને રોજગારી ઘટશે,
પરંતુ વાસ્તવિકતા તદ્દન ઉલટી છે. ગ્રીન ઇકોનોમી આર્થિક રીતે પણ અત્યંત ફાયદાકારક છે. તે ગ્રીન જોબ્સ એટલે કે હરિત રોજગારીની લાખો નવી તકો ઊભી કરે છે. સોલાર પ્લાન્ટ્સની સ્થાપના, ઇલેક્ટ્રોનિક્સ વાહનોનું ઉત્પાદન, કચરાનું વ્યવસ્થાપન અને ઇકો ટુરિઝમ જેવા ક્ષેત્રોમાં કરોડો યુવાનો માટે રોજગારીના નવા દ્વાર ખુલી રહ્યા છે. વળી પ્રદૂષણ ઘટવાથી સ્વાસ્થ્ય પાછળ થતો મેડિકલ ખર્ચ ઘટે છે, જેનાથી દેશની માનવ શક્તિ વધુ કાર્યક્ષમ બને છે. આથી ગ્રીન ઇકોનોમી એ આર્થિક સમૃદ્ધિ અને પર્યાવરણીય સુરક્ષાનો અદ્ભુત સમન્વય છે. જોકે ગ્રીન ઇકોનોમીના માર્ગમાં કેટલાક પડકારો પણ છે. શરૂઆતમાં ગ્રીન ટેકનોલોજી અપનાવવાનો ખર્ચ ઘણો વધારે હોય છે અને વિકાસશીલ દેશો પાસે પૂરતા સંસાધનો હોતા નથી. આ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સહયોગ, ટેકનોલોજીની આપ-લે અને ગ્રીન ફાઇનાન્સિંગ ખૂબ જ જરૂરી છે. સરકારે પણ એવી નીતિઓ બનાવવી પડશે જે પર્યાવરણને નુકસાન કરનારા ઉદ્યોગો પર ભારે કર રાખે અને ગ્રીન પ્રોજેક્ટ્સને સબસિડી તેમજ પ્રોત્સાહન આપે. પરંતુ સૌથી મોટો બદલાવ નાગરિકોની માનસિકતામાં આવવો જરૂરી છે. જ્યાં સુધી સામાન્ય માણસ પાણીનો બગાડ અટકાવવા, વીજળી બચાવવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અને વૃક્ષારોપણ કરવા જાગૃત નહીં થાય, ત્યાં સુધી કોઈ પણ સરકારી યોજના સફળ થઈ નહીં શકે. ધરતી આપણી માતા છે એ વાત કદી ના ભૂલાય, તેની લીલી ચાદર સાચવવી એ જ સાચો ધર્મ કહેવાય. ઉપસંહાર રૂપે કહી શકાય કે ગ્રીન ઇકોનોમી એ માત્ર કોઈ વૈજ્ઞાનિક વિષય કે આર્થિક થિયરી નથી, પરંતુ પૃથ્વી પ્રત્યેની આપણી નૈતિક જવાબદારી છે, જે આપણે એ સમજવું જ પડશે કે અર્થતંત્ર એ પર્યાવરણનો જ એક ભાગ છે. પર્યાવરણ અર્થતંત્રનો ભાગ નથી. જો પર્યાવરણ જ નહીં બચે તો આપણી સંપત્તિ, ફેક્ટરીઓ અને બેંક બેલેન્સ બધું જ નકામું સાબિત થશે. ગ્રીન ઇકોનોમી આપણને સમૃદ્ધિ અને પ્રકૃતિ બંને વચ્ચે સંતુલન જાળવવાનો માર્ગ બતાવે છે. આવો આપણે સૌ સાથે મળીને ગ્રીન ઇકોનોમીના આ વિચારને આપણા દૈનિક જીવનમાં અને દેશની નીતિઓમાં વણી લઈએ, જેથી આપણી આવનારી પેઢીઓને એક સુંદર, સ્વચ્છ, હરિયાળી અને સુરક્ષિત પૃથ્વીની ભેટ આપી શકાય. એ જ સાચો અને એકમાત્ર ટકાઉ વિકાસ છે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.